નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પાકિસ્તાન સેના પ્રમુખ ભારત સાથે યુદ્ધ કરવા માંગે છે। પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની બહેન અલીમા ખાલુમે પાકિસ્તાન સેના પ્રમુખ હાશિમ મુનીરને કટ્ટરપંથી ગણાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે મુનીર તેમની કટ્ટરવાદી વિચારસરણીને કારણે ભારત સાથે યુદ્ધ કરવા માંગે છે। અલીમાએ કહ્યું છે કે મુનીર એવા લોકો સાથે લડવા માંગે છે જેઓ ઇસ્લામમાં માનતા નથી। તેમણે દાવો કર્યો છે કે જ્યારે તેમના ભાઈ ઇમરાન સત્તામાં હતા ત્યારે તેમણે ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઠંડુગાર, નલિયામાં પારો 11 ડિગ્રીએ પહોંચી ગયો। ગુજરાતમાં શિયાળાની જમાવટ સાથે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમરેલીમાં પારો ગગડીને 13.8 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે। રાજકોટમાં 14.3 ડિગ્રી, કચ્છના ભુજમાં 14.8 ડિગ્રી તાપમાન રહેતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે। પાટનગર, ગાંધીનગર અને વડોદરામાં 15.8 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 24 કલાક હવામાન શુષ્ક રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક હવામાન શુષ્ક રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જો કે 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। દિવસ દરમિયાન ડબલ ઋતુ જેવો અનુભવ થશે, જેમાં વહેલી સવારે અને સાંજે કડકડતી ઠંડી અને બપોરે હળવો તડકો રહેશે। તાપમાનમાં થઈ રહેલા ઉતાર ચઢાવને કારણે લોકોમાં શરદી અને ખાંસીના કેસ વધી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિનની ભારત મુલાકાતથી અમેરિકા અને યુરોપ ચિંતિત જોવા મળ્યું છે। વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા અમેરિકા અને યુરોપીય દેશોમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે। બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના રાજદૂતોએ એક સંયુક્ત લેખમાં પુતિનને યુક્રેનના યુદ્ધ માટે ખલનાયક ગણાવ્યા। પશ્ચિમી દેશો છેલ્લા 3 વર્ષથી પુતિનને વૈશ્વિક સ્તરે અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ભારત દ્વારા લાલ જાજમ સ્વાગત કરવામાં નિર્ણયથી તેમની આઇસોલેશનની યોજના નબળી પડી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી વિમાન ક્રેશ। અમેરિકામાં ફાઇટર જેટ ક્રેશ થવાની ઘટનામાં વધારો થયો છે। હાલમાં જ કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક એક અમેરિકન F-16 ફાઇટર જેટ ક્રેશ થયું હોવાનો ભયાનક વિડીયો સામે આવ્યો છે। આ દુર્ઘટનામાં સદનસીબે પાયલટે સમય સૂચકતા વાપરીને વિમાન ક્રેશ થાય તે પહેલા સફળતાપૂર્વક ઇજેક્ટ કરી દેતા તેનો આપાત બચાવ થયો હતો। જણાવી દઈએ કે આ પહેલા પણ અત્યાધુનિક F-35 ફાઇટર પ્લેન ઘણી વખત ક્રેશ થયાના બનાવો બન્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BLO માટે રાહતના સમાચાર। ગુજરાતમાં ચાલી રહેલા SIRની કામગીરી દરમિયાન BLOને પડતી મુશ્કેલીઓ અને કામના ભારણને ઘટાડવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા BLOની મદદ માટે રાજ્યભરમાં કુલ 35,000 જેટલા સહાયકોની તાત્કાલિક નિયુક્તિ કરાઈ છે। તેઓ 11 ડિસેમ્બર સુધી ચાલનારી આ ઝુંબેશમાં ફોર્મ અપલોડ કરવા, ડેટા એકત્રીકરણ કરવા અને અન્ય વહીવટી કામગીરીમાં BLOને મદદ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને 959 કરોડનું દાન કોંગ્રેસ કરતા 3 ગણું જોવા મળ્યું છે। ચૂંટણી પંચના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ભાજપને ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા કોંગ્રેસ કરતા લગભગ 3 ગણું વધુ દાન મળ્યું છે। ભાજપને કુલ 959 કરોડનું દાન મળ્યું છે। બીજી તરફ કોંગ્રેસને ઇલેક્ટોરલ ટ્રસ્ટ મારફતે 313 કરોડનું દાન મળ્યું છે, જ્યારે તેમનું કુલ દાન 517 કરોડ રૂપિયા છે। તૃણમૂલ કોંગ્રેસને ટ્રસ્ટ દ્વારા 153 કરોડનું દાન મળ્યું છે। આ આંકડા રાજકીય પક્ષોના ભંડોળોમાં મોટો તફાવત દર્શાવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ વેરાવળ લોકલ ટ્રેન સાપુર સ્ટેશને અટવાઈ છે। રાજકોટથી વેરાવળ જતી લોકલ ટ્રેનના એન્જિનમાં સાપુર રેલવે સ્ટેશન ખાતે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। એન્જિન ખોટકાવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। બીજી તરફ રેલવે વિભાગ દ્વારા સમયસર યોગ્ય સહકાર ન મળતા
મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો. હાલમાં ટેકનિશિયનોની ટીમ દ્વારા એન્જિન રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 15 વર્ષે પીએચડી લિટલ આઇન્સ્ટાઇન લોરેન્ટે રચ્યો છે ઇતિહાસ. બેલ્જિયમનો લોરેન્ટ સિમોન્સ, જે લિટલ આઇન્સ્ટાઇન તરીકે જાણીતો છે, તેણે માત્ર 15 વર્ષની ઉંમરે ક્વોન્ટમ ફિઝિક્સમાં પીએચડી ડિગ્રી મેળવી છે. તેણે બોજ પેલારોન્સ વિષય પર પોતાનો મહાનિબંધ યુનિવર્સિટી ઓફ એન્વર્ટર્સમાં રજૂ કર્યો છે. હવે બ્રેક લેવાને બદલે લોરેન્ટ બીજું પીએચડી કરવા માટે મ્યુનિક પહોંચી ગયો છે. તેનું નવું ધ્યેય એઆઈનો મેડિકલમાં ઉપયોગ કરવો અને માનવ જીવનની આવડતા વધારવાની દિશામાં કામ કરવાનું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાંચીમાં હાર બાદ કેપ્ટન રાહુલે શું કહ્યું? રાયપુર વનડેમાં સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય કેપ્ટન કેએલ રાહુલે કહ્યું છે કે આ પરિણામ પચાવવું મુશ્કેલ નથી, કારણ કે બીજી ઇનિંગમાં ઝીણી ઝાકળને કારણે બોલિંગ કરવી ખૂબ જ અઘરી હતી. રાહુલે ટિપ્પણી કરી છે કે એમ્પાયરે બોલ બદલ્યો હોવા છતાં મેચમાં ટોસે મોટી ભૂમિકા ભજવી છે. તેમણે સતત 2 ટોસ હારવા બદલ પોતાને કોસ્યો હતો, જેથી તેમણે સ્વીકાર્યું છે કે બોલરો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 પાકિસ્તાની જાસૂસ પકડાયા. ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોવા અને દમણથી એક મહિલા, જેનું નામ રશ્મિન પાલ, અને એક પુરુષ AKCની ધરપકડ કરી છે. આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની માહિતી એકઠી કરીને પાકિસ્તાનને મોકલી રહ્યા હતા. ચોંકાવનારો ખુલાસો એ છે કે પકડાયેલ AKC ભારતીય આર્મીમાં સુબેદાર હતો અને તે પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પહોંચાડતો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઝા હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ઊંઝા હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. એક પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા લઈને જઈ રહેલી યુવતીને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવતી એક્ટિવા પરથી ઉછળીને સીધી ઓવરબ્રિજની નીચે પટકાઈ હતી. બ્રિજ પરથી નીચે પડવાને કારણે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 ડિસેમ્બર પછી હાલ થીજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થશે અને 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે. હાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 11 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. આગામી દિવસોમાં લોકોને કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના હસ્તે 9000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરને નિમણૂક પત્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આંગણવાડી એ બાળકોનું નંદઘર છે, જ્યાં તેમના શિક્ષણ, પોષણ અને જીવન ઘડતરની કાળજી લેવાય છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે 9000 થી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા રાજ્યના બાળકોને માતૃસ્નેહ આપતી આ કાર્યકરોને સત્તાવાર રીતે આવકારવામાં આવનાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ વડગામ, પાલનપુર અને ડીસામાં વિકાસ કામોનું કર્યું લોકાર્પણ. બનાસકાંઠા જિલ્લામાં પ્રવાસ દરમિયાન ગુજરાતના મંત્રી હર્ષ સંઘવી વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપી. તેમણે વડગામ ખાતે નવનિર્મિત સરકારી તાલુકાના પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ પાલનપુરના જિલ્લા રમત સંકુલમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ અને ડીસા ખાતે તૈયાર થયેલા તાલુકા રમત સંકુલનું લોકાર્પણ કરીને યુવાનોને રમત ગમતની નવી સુવિધાઓની ભેટ આપી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.